પાયલ એક એવી છોકરી હતી જેના જીવનમાં દુઃખનો વરસાદ બાળપણથી જ શરૂ થયો હતો. માતા પિતાના અવસાન પછી બુઆ અને ફૂફા એ બંને બહેનોને પોતાના ઘરે રાખી. ઘરમાં હંમેશા પ્રેમ, શાંતિ અને એકતાનું વાતાવરણ હતું. બુઆ ખૂબ લાગણીશીલ અને સ્નેહથી ભરેલી મહિલા હતી. તેઓ બંને બહેનોને પોતાની દીકરી જેવી સંભાળતી. પાયલ પણ તેમને પોતાની સાચી મમ્મી માનતી અને તે રીતે પ્રેમ કરતી. સમયની સાથે સાથે પાયલ મોટી થઈ અને નેના પણ ધીરે ધીરે શાળામાં આગળ વધી રહી હતી. બુઆના માર્ગદર્શન હેઠળ પાયલ ઘરના બધા કામ શીખી ગઈ હતી. તે શાળામાં ટ્યુશન પણ આપતી હતી, જેથી ઘરના ખર્ચમાં સહાય થાય. મિત્રો, બધું સરસ ચાલતું હતું ત્યાં સુધી કે બુઆ અચાનક બીમાર પડી ગઈ. તેનો લાંબો ઈલાજ થયો, છતાં એક દિવસ સવારે બુઆના અવાજો અને શ્વાસ બંધ થઈ ગયા. ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. ફૂફા ટકી શક્યા નહીં. તે દુઃખમાં તૂટી પડ્યા. આખી રાત તેના ઓરડામાંથી રડવાના અવાજો આવતા. પાયલના દિલમાં પણ વાદળ છવાઈ ગયા હતા. તેને લાગતું હતું કે પોતાનો એક પણ આધાર હવે છીનવી લેવાયો છે. પણ તેને જાણવું નહોતું કે વાસ્તવિક વાવાઝોડું તો હજુ આવવાનું છે. શરૂઆતના મહિના ફૂફા ખૂબ જ શાંત અને એકાંતવાસી થઈ ગયા. પાયલ એમના માટે ચા બનાવતી, તેમના કપડાં રેડી રાખતી અને નાની બહેન નેનાનું ધ્યાન રાખતી. પોતાનું દુઃખ દબાવીને ઘરના બધી જવાબદારી પાયલે સ્વીકારી લીધી હતી. એક રાત્રે પાયલ વાંચી રહી હતી ત્યારે ફૂફા આવ્યા અને કહ્યું, પાયલ, તું મને તારી બુઆ જેવી લાગા છો. તું અહીંયા છો તો મને લાગે છે કે બુઆ હજુ જીવંત છે. આ સાંભળી પાયલના દિલમાં કંઈક ઠેસ લાગી, પણ તેણે પોતાની લાગણીઓનું દબાણ કર્યું. તેને લાગ્યું કદાચ ફૂફા બહુ તૂટેલા છે એટલે આવું બોલી રહ્યા છે. પરંતુ આવા શબ્દો રોજબરોજ થવા લાગ્યા. પાયલને લાગવા લાગ્યું કે વાત હવે પિતા સમાન લાગણીથી આગળ વધી રહી છે. તેના કપડાં, તેના ચાલવાના ઢંગ, તેના દેખાવ અંગે પ્રશંસા હવે અજાણી દિશામાં જઈ રહી હતી. એક દિવસ ફૂફાએ પ્રશ્ન કર્યો, પાયલ, તારે કોઈ મિત્ર છે? કોઈ તને પસંદ કરે છે? આ સાંભળી પાયલને ધક્કો લાગ્યો. એક ક્ષણ માટે એ ધૂંધળી પડી ગઈ. હમણાં સુધી જેમને એ પિતા સમાન માનતી એ આ રીતે વાત કરે એ તેની કલ્પનાની બહાર હતું. એને ખ્યાલ આવ્યો કે કોઈ તો છે જે એને ખોટી દિશામાં ખેંચી રહ્યું છે. પણ કોણ અને કેમ, શા માટે? એક દિવસ નેનાને લઈને તે માર્કેટ તરફ જતી હતી ત્યારે તેણે ફૂફાને એક સ્ત્રી સાથે જોયા. એ સ્ત્રી મોંઘા કપડામાં હતી અને ફૂફા એને શોપિંગ કરાવી રહ્યા હતા. થોડી પળોમાં એ બંને એક હોટલમાં પ્રવેશ્યા ત્યારે પાયલનું મન કંપી ઉઠ્યું. જ્યારે તે ઘરે પાછી આવી તો તેણે કોઈને કંઈ કહ્યું નહીં. નેના હવે ઘણી નાની નહોતી, પણ પાયલ તેને કોઈ દુઃખ ન પહોંચે એ જ ઈચ્છતી હતી. સાંજે જ્યારે ફૂફા આવ્યા, પાયલ એના રૂમમાં ગઈ અને તેણે કહ્યું, ફુવા, આ બધું બુઆના જવાને હજી 1 વર્ષ પણ થયું નથી અને તમે કોઈ બીજી સ્ત્રી સાથે છો? ફૂફાએ કહ્યું, મારે એક શાંત જીવન જોઈએ છે પાયલ, અને તું જો મારી જરૂરિયાતો પૂરી કરી શકા તો હું એ સ્ત્રીથી દૂર થઈ શકું છું. પાયલ માટે એ શબ્દો ઝેર સમાન હતા. એની આંખો ભીની થઈ ગઈ, પણ હવે એ તૂટી નથી પડી. તેણે કહ્યું, મારે સમય જોઈએ છે વિચાર માટે. એ સાંજ આખી રાત પાયલ વિચારી રહી. નેનાનું ભવિષ્ય, ઘરની ઇજ્જત, લોકો શું કહેશે,
આખરે એ વિચાર એના મનમાં ઊભો થયો. મારી લડાઈ એ મારી બહેન નેનાને ચાચવવાની છે. બીજે દિવસે એણે ફૂફા સાથે શરત મૂકી. હું તમારી બધી વાત માનું છું, પરંતુ એક શરત સાથે. હવે તમે એ સ્ત્રી સાથે ક્યારેય નહીં મળો અને ઘરની બહાર આ વાત ક્યારેય નહીં જાય. ફૂફાએ તેની વાત હસીને સ્વીકારી લીધી. પાયલ જાણતી હતી કે આ ખોટું છે, પણ એને લાગે છે કે કદાચ આ રીતે એ ફૂફાને બદલી શકે છે. એ જ દિવસથી પાયલ ઘરમાં મજબૂતીથી કામ કરતી, નૈનાને ભણાવતી અને ઘર ચલાવે છે. એ હંમેશા ઈચ્છે છે કે ભવિષ્યમાં તેની બહેન સશક્ત બને. સમય જઈ રહ્યો અને પરિવર્તન દેખાવા લાગ્યું. ફૂફાએ પાયલ સામેની પોતાની લાગણીઓ દબાવવાની શરૂઆત કરી. તેઓ હવે ફરીથી સમજદારીથી વ્યવહાર કરવા લાગ્યા. નૈનાએ કોલેજ પૂરી કરી નોકરી મેળવી. પાયલ માટે એ દિવસ સૌથી ખુશીની ઘડી હતી. એક સાંજે નૈનાએ પૂછી લીધું, દીદી, તમે લગ્ન કેમ નથી કર્યા? ત્યારે પાયલ સ્મિત કરીને બોલી, મારા માટે સૌથી મોટું કામ તને સુરક્ષિત બનાવવાનું હતું. તું ખુશ છો એ જ મારી જીત છે. મિત્રો, આજના યુગ માટે આપણી શીખ એ છે કે હંમેશા સંબંધો ટકાવવા માટે પોતાને ગુમાવવાની જરૂર નથી. કોઈએ હદ પાર કરી હોય તો બહાદુરીથી તેનો સામનો કરો અને પરિવારના ભવિષ્ય માટે સમજદારી અને સંયમથી પોતાનું મજબૂત વલણ રાખવું. એ પણ એક પરિપૂર્ણ નારી શક્તિ છે. મિત્રો, જો તમારું દિલ આ વાર્તા વાંચીને હલનચલન થઈ રહ્યું હોય તો જરૂર કોમેન્ટ કરો. તમે આ પાયલ જેવી બહેન વિશે શું વિચારો છો? એક કોમેન્ટ જરૂર કરો. ચેનલ પર આવું બધું હૃદયસ્પર્શી કન્ટેન્ટ આપતા રહીશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.